નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ 1માં ગુજરાતી વિષયમાં પાઠ 2 સાયકલ સવારીની ખાટી મીઠીનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. એમાં પહેલું છે પ્રશ્ન 1. રૂઢિપ્રયોગના અર્થને આધારે નીચેના વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી તેની સામે રાઈટની નિશાની કરો. પહેલું છે કે ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કોઠું લાગતું. ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કોઠું લાગતું. તો એમાંથી જવાબ આવશે પહેલો જ. ચોરે બેઠેલા લોકોમાં ફજીતી થાય એ ગમતું નહીં. બીજું છે ચલાવતી વખતે વાત વાતમાં એની વાંકો પડી. તો એના માટેનો જવાબ છે પહેલો, કારણ કે સાયકલ વપરાયેલી હતી. જોખમે ભરી પીવાની તૈયારી હોય. તો એનો જવાબ આવશે ત્રીજો, મુશ્કેલીઓથી ગભરાવાનું નહીં. ચોથું, સાયકલ ક્યારેક દગો દઈ દે. તો એનો જવાબ આવશે ધ્યાન રાખવા છતાં નીચે પછાડી દે. પાંચમું, સાયકલ પાપડી થઈ જાય. તો ધૂળના ધબ્બામાં સાયકલ ફસાઈ જાય. પ્રશ્ન 2. આપેલા ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય એમ ફરીથી લખો. તો અહીંયા ફકરો આપેલો છે કે ગામડાના રસ્તા કાચા, ખાડા ખડિયાવાળા, મારો સાયકલ ઉત્સાહ કશાને ગણકારે નહીં, પણ સાયકલ તો બધું અનુભવે. ધૂળના ધબ્બામાં પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે. ક્યારેક પૈડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે. વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય. ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે, ભૂમિશયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય, માટે દંડવત પ્રણામ કરવાય પડે. તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય એમ પૈડું ગમે તેમ વાળવા છતાં એ તરફ જ ખેંચાય, પથ્થર ઉપર થઈને નીચે પછડાય. હવે સાયકલ બોલતી હોય એ રીતનો ફકરો આપણે લખીશું. તો ગામડાના રસ્તા કાચા, ખાડા ખડિયાવાળા, પણ મારા સવારનો ઉત્સાહ કશાને ગણકારે નહીં, પણ મને બધો જ અનુભવાતો. મારું પૈડું ધૂળના ધબ્બામાં ડૂબે કે પછી મારું હેન્ડલ કહ્યું ન કરે, તો ક્યારેક મારું પૈડું હઠાગ્રહ કરીને મને મારા સવારને ઊંધા માથે નાખી દે. મારા સવારનો વટ બધો ધૂળમાં મળી જાય. રસ્તામાં ખાડો મોટો હોય તો હું કૂદકો મારું અને મારું સવારને ભૂમિશયન કરાવી ફરજિયાત પૃથ્વી માતાને દંડવત પ્રણામ કરાવતી. રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર તો જાણે મારા પૈડાને ચુંબકની જેમ આકર્ષતો હોય તેમ મારું પૈડું તેના તરફ ખેંચાય અને પથ્થર થઈને નીચે પછડાય. પ્રશ્ન 3. નીચેના શીર્ષક પરથી 10-12 વાક્યો લખો. મારી પહેલી સાયકલ સવારી. મેં પ્રથમ વખત સાયકલ ધોરણ 4માં અભ્યાસ કરતો હતો ત્યારે સાયકલ સવારી કરી હતી. મારા જન્મદિવસ પર મારા પિતાજીએ મને આ સાયકલ લઈ આપી હતી. પ્રથમ વખત ચાલવામાં થોડો ડર લાગતો હતો. હું સામે રસ્તા પર જોવાને બદલે પેન્ડલ મારવાના હોય ત્યાં પેન્ડલ પર જોતો હતો. 2-3 ચક્કર આવી રીતે લગાવ્યા પછી બરાબર ચલાવતા આવડી ગઈ. આમ મારું પ્રથમ સાયકલ સવારી ખૂબ રોમાંચક હતી.
પ્રશ્ન 4. તમારા જન્મદિવસે તમારા મમ્મી પપ્પા સાયકલ ખરીદી ભેટ આપવાનું વિચારે છે. તે બંને વચ્ચે થયેલી વાતચીતનો સંવાદ લખો. અધૂરો સંવાદ આપેલો છે તે આપણે પૂરો કરવાનો છે. તો મમ્મી કહે, આવતા મહિના આપણી દીકરા દીકરીનો જન્મદિવસ છે, યાદ છે ને? પપ્પા કહે, અરે યાદ જ હોય ને. મમ્મી કહે, ભેટમાં શું આપવું છે, કંઈ વિચાર્યું છે? પપ્પા કહે, સાયકલ. તો મમ્મી, અરે વાહ, ખૂબ જ સરસ વિચાર છે. પપ્પા, પણ આપણે કેવી સાયકલ લેશું, સાદી કે ગિયરવાળી? મમ્મી કહે, એ તો આપણે દીકરાને જ પૂછી લઈએ. પપ્પા કહે, તો આપણે નક્કી કરીને જ સાયકલ લાવીશું. મમ્મી કહે, આપણે દીકરા માટે કાળા કલરની સાયકલ લઈશું. પપ્પા કહે, પણ સાયકલ ચલાવતા તે પડી જશે તો? મમ્મી કહે, અરે આપણે તેની સેફટી માટે હેલ્મેટ પણ લેશું. પપ્પા કહે, હા, અને હું તેને હેલ્મેટ પહેરવાના ફાયદા સમજાવીશ. મમ્મી કહે, એ બરાબર, તેને આ વાત સમજાવવી જોઈએ. પપ્પા કહે, આપણે તેનો જન્મદિવસે જ સાયકલ લાવીશું. પ્રશ્ન 5. તફાવત લખો. મોટરસાયકલ અને સાયકલ. તો મોટરસાયકલમાં ઈંધણની જરૂર પડે છે, એટલે કે પેટ્રોલ ડીઝલની જરૂર પડે છે. જ્યારે સાયકલને પેડલ મારવાથી તે ચાલે છે. મોટરસાયકલ વજનમાં ભારે હોય છે, જ્યારે સાયકલ વજનમાં હળવી હોય છે. મોટરસાયકલની ગતિ ખૂબ વધારે હોય છે અને સાયકલમાં જેટલા પેડલ મારીએ તેટલી ઝડપથી ચાલે છે. પ્રશ્ન 6. પ્રશ્નના ઉત્તર લખો. પહેલો, ગામડાના રસ્તા પર સાયકલ ચલાવવામાં શી મુશ્કેલી પડતી હોય છે? જવાબ, ગામડાના રસ્તા બધા જ ધૂળિયા હતા તથા કાચા હતા. આ ધૂળમાં ક્યાંક કોટાઓ પડ્યા હોય તો ક્યારેક સાયકલના ટાયરમાં પંચર પણ પડી જતું. પછી સાયકલને દોરીને લાવવી પડતી. આવી મુશ્કેલીઓ પડી. બીજો પ્રશ્ન, પહેલી વારની સાયકલ સવારી વખતે લેખકને પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ કેમ થયો? આજથી 50 વર્ષ પહેલાં સાયકલ પણ એક નવાઈની વાત હતી. ત્યારે લેખકના મામાએ લેખકને સાયકલ પર બેસાડી આખા ગામમાં ફેરવ્યા હતા. આથી લેખકને પહેલી વાર સાયકલ સવારી વખતે પૃથ્વી પ્રદક્ષિણા જેટલો આનંદ થયો. ત્રીજો પ્રશ્ન, સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી શા માટે વગાડતા હતા? સાયકલ ચલાવતી વખતે લેખકને માટે ઘંટડી વગાડવાનો આનંદ મુખ્ય હતો. તેમજ લેખક પોતાનું ભાગ્ય સૌ કોઈને બતાવવા માંગતા હતા. આથી સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી વગાડતા હતા. ચોથો, લેખક વાગ્યા પર ધૂળનો ઉપયોગ કેવી રીતે કરતા? શું તે યોગ્ય છે? શા માટે? જવાબ, સાયકલ પરથી પડી ગયા પછી છોલાયા હોય અને ત્યાં લોહી નીકળે ત્યારે સેપ્ટિકની જેમ ત્યાં ધૂળ લગાડતા હતા. આ રીતે ધૂળનો ઉપયોગ કરવો યોગ્ય નથી, કેમ કે ધૂળમાં ઘણા બેક્ટેરિયા હોય છે, જેના લીધે આ ઘા વધારે ગંભીર થઈ શકે. પાંચમો પ્રશ્ન, સાયકલ પર પાછળ કેરિયર પર બેસનાર શી શરત કરતા? શા માટે? સાયકલ પર પાછળ કેરિયર પર બેસવાની શરત રહેતી કે પાછળ બેઠ્યા પછી હેન્ડલ પરથી હાથ હટાવવો નહીં.
કેમ કે દોડિયા રસ્તામાં સાયકલ પડી જવાની બીક લાગતી એટલે આવી શરત રાખતા હતા. છઠ્ઠો પ્રશ્ન. લેખકે બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી? લેખકના બાળપણમાં સાયકલ દરેકને સરળતાથી મળતી ન હતી. મળે તો તે ભાડાની સાયકલ મળતી. આવા સમયમાં જો સાયકલ ચલાવવા મળે તો તેનાથી એક રોમાંચક અનુભવ થતો. આથી લેખક આ ઘટનાને અસામાન્ય ગણાવે છે. સાતમો પ્રશ્ન. સાયકલ ભાડે લેવા બે-ત્રણ મિત્રોએ શા માટે પૈસા ભેગા કરતા હતા? સાયકલ ભાડે લેવા માટે 1 કલાકનું 1 આનું ભાડું ચૂકવવું પડતું. એ સમયમાં 1 આનો અસાધારણ હતો. આથી 2-3 મિત્રો ભેગા મળીને 1 આનો ભેગો કરી સાયકલ ભાડે લાવતા હતા. આઠમો પ્રશ્ન. સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ શા માટે કહ્યું હશે? સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ લેખકે એટલા માટે કહ્યું હશે કારણ કે સાયકલમાંથી કીચડુક કીચડુક એવો અવાજ આવ્યા કરતો અને આ અવાજ ઘંટડી કરતાં પણ મોટો હતો. તેથી લોકો આ અવાજ સાંભળીને જ દૂર ખસી જતા હતા. સાતમો પ્રશ્ન. સાયકલ સાથે જોડાયેલી કહેવત, રૂઢિપ્રયોગ, સૂક્તિ કે પંક્તિ મેળવીને લખો. પહેલું. સાયકલ મારી સરરર જાય. સંપ ત્યાં જંપ, સાયકલ ત્યાં પંપ. ત્રીજી. સાયકલ પર નીકળવાથી દુનિયા નાની લાગે છે. ચોથું. પવનની જેમ સરકતી સાયકલ સ્વતંત્રતાનો અહેસાસ કરાવે છે. પાંચમું. સાયકલ એટલે પર્યાવરણનો મિત્ર. પ્રશ્ન 8. આપેલા શબ્દસમૂહ માટે વપરાતો શબ્દ નીચેના કોષ્ટકમાંથી શોધીને ઉદાહરણ મુજબ વર્તુળ કરો. તો અહીંયા વર્તુળ કરેલા છે તગારું, સમવયસ્ક, અસાધારણ, હઠાગ્ર, રોમાંચક, આના, ભૂમિશયન, ખડાવાટ, ઘરગથ્થો. તો એના અહીંયા આપણને શબ્દો આપેલા છે કે ખડું કરવાની જગ્યા. તો એને શું કહેવાય? જે આપણે અહીંયા રાઉન્ડ કરેલા છે તો ખડાવાટ કહેવાય. સાધારણ નહીં તેવું તો અસાધારણ. એનો જવાબ આવશે અસાધારણ. છબડો-ઘાટનું લોઢાનું એક પાત્ર તો તગાર. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ ન હોય તેવું ઘરગથ્થું. સમાન વય ધરાવતો સમવયસ્ક. જેનું મૂલ્ય રૂપિયા કરતાં 16મા ભાગનું તો આનો. હઠપૂર્વકનો આગ્રહ હઠાગ્રહ. જમીન ઉપર સૂવું તે ભૂમિશયન. રોમાંચ પમાડે તેવું તો રોમાંચક. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. ઉદાહરણ તરીકે સાયકલ. તો અહીં આપેલું છે સ વત્તા આ વત્તા ઈ વત્તા ક વત્તા અ વત્તા લ વત્તા અ. એ જ રીતે પંક્ચર. તો અહીંયા લખેલું છે કે પ વત્તા અ વત્તા ક વત્તા ચ વત્તા અ વત્તા ર વત્તા અ. મીઠાઈ. મ ઈ ઠ આ ઈ. જંબુરિયો. જ વત્તા અમ વત્તા વ વત્તા ઉ વત્તા ર વત્તા ઈ વત્તા ય વત્તા ઓ. ફરજિયાત. અને લોહચુંબક. લ વત્તા ઉ વત્તા હ વત્તા અ વત્તા ચ વત્તા ઓ વત્તા બા વત્તા ક્રો વત્તા અ. હવે પ્રશ્ન 10. તમારા વિસ્તારની સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દો લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો. ભીંત તો દિવાલ.
અમારા ઘરની ભીંતો માટી અને પથ્થરની બનેલી છે. બીજું તગારો. તગારામાં થોડું પાણી લઈને છોડને પાયો. રમરમાટી. હું બજારમાં સાયકલ રમરમાટી લઈને નીકળ્યો. બાયણું. ઘરના બાયણ પાસે માટીનો ઘડો મૂકેલો છે. પંચર. મારી ગાડીના ટાયરમાં પંચર પડ્યું હતું. એકમના આધારે કારણ આપો. પેટમાં શેરડા પડી ગયા કારણ કે નદીના નાળા પછીના ડાળ પર સાયકલ રમરમાટી કરતી દોડતી હતી માટે. બીજું, દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોય કારણ કે સાયકલો નવી ન હતી પણ કુંડલામાં વપરાયેલી હતી માટે. હનુમાન દાદાની મનોમન ભલામણ થતી કારણ કે સાયકલ ચલાવવાનો વારો જલ્દી આવે. લોખંડના દોરડા પર બેસવું અનુકૂળ નહોતું કારણ કે ધૂળિયા રસ્તા પર સાયકલ ચલાવવાની થાય અને દોરડો વળે માટે. સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે કારણ કે ક્યાંક પંચર પડ્યું છે તે શોધવા માટે તે આવું કરતો. જાહેરાતના આધારે પ્રશ્નોનું નિર્માણ કરો. અહીંયા જાહેરાત આપેલી છે. જૂની સાયકલ આપી મેળવો બેસ્ટ ભાવ અને નવી સાયકલ લઈ જાઓ હોલસેલ ભાવે. સલામત સાયકલ સ્ટોર. જલ્દી કરો, ઓફર મર્યાદિત સમય માટે. ઓફર શું છે? તો એક્સચેન્જ બોનસ, ફ્રી સર્વિસ, ₹2000ની એસેસરી ફ્રી, લો એન્ટ્રી બોનસ અને સરપ્રાઇઝ ભેટ. ઉપલબ્ધ મોડેલ તો રોડ બાઇક, ક્વિડ સાયકલ, ગર્લ સાયકલ, હાઇબ્રિડ સાયકલ, માઉન્ટેડ સાયકલ. દર રવિવારે સ્ટોર ખુલ્લો રહેશે. સર્વિસ સુવિધા ઉપલબ્ધ અને સમય અને લોકેશન આપેલું છે. આના આધારે આપણે પ્રશ્નો બનાવીશું. તો પહેલો પ્રશ્ન બનાવ્યો છે કે આ જાહેરાત શાના વિશે છે? બીજો પ્રશ્ન, જાહેરાતમાં કયા સ્ટોરની વાત કરી છે? ત્રીજો પ્રશ્ન, સલામત સાયકલ સ્ટોર ક્યાં આવેલ છે? ચોથો પ્રશ્ન, તમે સાયકલનું કયું મોડલ પસંદ કરશો? પાંચમો પ્રશ્ન, રવિવારના દિવસે સાયકલ ખરીદવા જશો તો મળશે? બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.